હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વંદના પટેલ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એક્સેલમાં જોવાનું છે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ પછી જે ફોર્મ્યુલા ટેબ છે એમાં ટેક્સ્ટ ઓપ્શનના અંદર ક્લીન, લેફ્ટ, રાઈટ. ફર્સ્ટ જોવાનું છે ક્લીન. અહીં મેં ટાઈપ કર્યું છે મહેન્દ્રસિંહ ધોની. ક્લીન ઓપ્શન જોવા માટે તમારે નવા સેલ પર ક્લિક કરવાનું છે, ટેક્સ્ટમાં જવાનું છે અને ક્લીન પર ક્લિક કરવાનું રહેશે. ટેક્સ્ટ તો ટેક્સ્ટ મહેન્દ્રસિંહ ધોની નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ઓકે કરી લેવાનું છે. ઓકે કરી લેવાથી એ જ નામ રિપીટ આવી જશે. ત્યારબાદ છે લેફ્ટ. લેફ્ટ કેરેક્ટર શો થશે. બ્લેન્ક સેલ પર ક્લિક કરવાનું રહેશે, ટેક્સ્ટમાં જવાનું છે. ત્યારબાદ લેફ્ટ પર ક્લિક કર્યા પછી ટેક્સ્ટમાં ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું છે. લેફ્ટ સાઈડ થી તમને કેટલા કેરેક્ટર જોઈએ છે? 4, તો 4 સિલેક્ટ કરી લેવાના છે અને ઓકે. તો MAHE 4 કેરેક્ટર આવી જશે. પછી છે રાઈટ. તો રાઈટ સાઈડ જોઈએ છે ટેક્સ્ટ, રાઈટમાં જવાનું છે. મહેન્દ્રસિંહ ધોની સિલેક્ટ કરવાનું છે. નંબર ઓફ કેરેક્ટર લાસ્ટ મને 5 ડિજિટ્સ જોઈએ છે, 5 કેરેક્ટર જોઈએ છે. મીન્સ કે 5 ટાઈપ કરવું અને ઓકે કરી લેવું. લાસ્ટ 5 કેરેક્ટરમાં ધોનીનું નામ છે જે ઓટોમેટિક આવી જશે અહીંયા. તે તમને આજે ફોર્મ્યુલા ટેબના અંદર ટેક્સ્ટ ઓપ્શનમાં ક્લીન, લેફ્ટ, રાઈટ નો યુઝ કેવી રીતે કરી શકાય એ આજના વિડીયોમાં જોયું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.